નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાં શ્રીનાથજી હવેલી મંદિરમાં હિંડોળા ઉત્સવનું અનેરું આયોજન। ડીસામાં વૈષ્ણવ સંપ્રદાયની ગુલબાનીનગર ભાગ 2માં આવેલી શ્રીનાથજી હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 8 વર્ષ અગાઉ બનેલા આ હવેલી મંદિરમાં શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ભગવાનને વિવિધ મનોહર હિંડોળામાં ઝુલાવીને ભાવિક ભક્તોને દર્શનનો લાહવો આપવામાં આવી રહ્યો છે। આ હિંડોળા ઉત્સવમાં ભગવાનને દરરોજ અલગ અલગ પ્રકારના કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે। આ હિંડોળા ક્યારેક તાજા ફળો અને ફૂલોથી સજાવવામાં આવે છે તો ક્યારેક સૂકા મેવા અને અન્ય સુશોભન સામગ્રીથી શણગારવામાં આવે છે। આ મનોહર દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડે છે। હિંડોળા દર્શનની સાથે સાથે દરરોજ સાંજે મહાઆરતી અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે। આ ઉત્સવમાં ભાગ લેવા માટે લાભાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યા છે અને ભગવાનને હિંડોળા અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ પાવન પર્વ દરમિયાન મંદિરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે અને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। जय श्री कृष्ण। श्रीनाथजी प्यारे की जय। श्रीजी धाम हवेली डीसा गुलबाणीनगर भाग 2 में आवेली वैष्णव संप्रदायनी हवेली है। आ हवेली प्राण प्रतिष्ठा 2017 रोज शिवरात्रि दिवसे प्राण प्रतिष्ठा थी। लगभग 8 वर्षथी आ हवेली अंदर नित्य नवा उत्सव थाय छे, जेमां खास उत्सव में आ 1 महीनानो श्रावण महीनानो हिंडोळा उत्सव थाय छे। हिंडोळा उत्सव में प्रभुने हिंडोळानी अंदर झूलाववामां आवे छे। विविध प्रकारना हिंडोळानुं अहींया आयोजन थाय छे। आज श्रावण भादोना हिंडोळानुं आयोजन थाय छे, जे श्रावण महीनो अने भाद्र पक्षनी अंदर जे वरसादी माहोल होय, गाजवीज थती होय अने एनी अंदर प्रभु हिंडोळानी अंदर एटले झूलानी अंदर झूले एवी भावना करवामां आवे छे। एमां ड्रायफ्रूटना हिंडोळा होय छे, सूका मेवाना हिंडोळा होय छे, शाकभाजीना हिंडोळा, फूलना हिंडोळा, फळना हिंडोळा, विविध प्रकारना हिंडोळानी अंदर प्रभुने बिराजी અને નિત્ય નવા મનોરથો થતા હોય છે।